હાલમાં રાજ્ય કક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધાનું આયોજન થયું છે, જે સ્પર્ધામાં પોરબંદરની વિદ્યાર્થીનીએ લોકગીતમાં બીજો ક્રમ મેળવતા બિરદાવવામાં આવી છે. ગાંધીનગરના ટાઉન હોલ સેક્ટર 17 ખાતે તારીખ 10 માર્ચના રોજ રાજ્ય કક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મૂળ દ્વારકા અને હાલ પોરબંદરની પીએમ શ્રી બોખીરા પેસ એક શાળામાં ધોરણ 5માં અભ્યાસ કરતી અબોટી બ્રાહ્મણ જ્ઞાતિની દીકરી કાવ્યા મનસુખભાઈ ઠાકરે લોકગીત સ્પર્ધામાં વયજૂથ 7 થી 13 વર્ષ ખુલ્લા વિભાગમાં દ્વિતીય ક્રમે વિજેતા બની હતી. આ સ્પર્ધામાં લોકનૃત્ય, સમૂહ ગીત, ભજન, લોકગીત, દુહા, છંદ, ચોપાઈ અને લોકવાર્તા જેવી વિવિધ સ્પર્ધાઓ રાખવામાં આવી હતી, જેમાં રાજ્ય કક્ષાએ એકમાત્ર કાવ્યા મનસુખભાઈ ઠાકર લોકગીત વિભાગમાં દ્વિતીય ક્રમે વિજેતા બનતા જાહેર ઘોષિત થતા અગ્રણીઓ અને શિક્ષણવિદો સહિતના મહાનુભાવોએ કાવ્યાને અભિનંદન પાઠવ્યા હતા. કુમારી કાવ્યાના સંગીત ગુરુ માતા સંગીત શિક્ષિકા પ્રીતિબહેન તથા પિતા મનસુખભાઈ ઠાકર કે જે પોરબંદરની પારાડા હાઈસ્કૂલમાં ભાષા શિક્ષક તરીકે ફરજ બજાવે છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.